राम चाहे लीला चाहे राम, इन दोनों खिलाफ में गैरों का क्या काम। राम चाहे लीला चाहे राम, इन दोनों खिलाफ में गैरों का क्या काम। ઓહ, આ શું ગાય છે સવાર સવારમાં? ચાલ, તું જે આ ગીત ગાય છે એમ એ પ્રમાણે તારું નામ તો લીલા છે, પણ મારું નામ ક્યાં રામ છે? મારું નામ તો કેવું મસ્ત છે, હસમુખ. હા, મને ખબર છે તમારું નામ હસમુખ છે. ખાલી નામ ના જ હસમુખ છો, બાકી આખો દિવસ તો દુખી આત્મા થઈને ફરો છો. હા, લગ્ન પહેલા છે ને હું મસ્ત હસમુખ લાલ જ હતો, પણ જેવા લગ્ન થયા ને એવો હસમુખ લાલ મુખ પડતો અને દુખી લાલ થઈ ગયો છું. એ બસ હવે, આ તો છે ને હું સારી છું કે તમારી યારે પૈણી, બાકી તમારી યારે પૈણે કોણ? લીલા, આ તને તો હું નો પરણ્યો હોત ને તો સારું હતું. એ આ ખોટા વિચાર બંધ કરો અને કપડાં ધોવા જાઓ. એ કપડાં ધોવાઈ ગયા છે હવે. તો કપડાં ધોવાઈ ગયા છે તો શું આમ ઊભા છો છો? એક કામ કરો, મશીનમાંથી કપડાં કાઢો અને સૂકવી દો બહાર. અરે મેં ધોઈ તો દીધા તને કપડાં, હવે સૂકવી દે ને તું. શું કીધું? અરે અરે ના ના ના, કાંઈ નહીં. એ તો હું એમ કહેતો હતો કે આજે મારે રજા છે તો થોડુંક તો આરામ કરવા દે. તમારે અઠવાડિયે એકવાર રજા તો આવે છે, અમારા બાયુને તો અઠવાડિયામાં એક શું આખા વર્ષે રજા ન આવે. તમને એવું ન થાય કે મારે આજે રજા છે તો હું બે કામ વધારે કરાવું? હે શું વાત કરે છે? આ છે ને એ કરવાનું બંધ કરો અને જાઓ કામ પતાવો. આ તમારા મમ્મી છે ને મંદિરે ગયા છે, આવીને એની પહેલા કામ પતાવી દો, નહીં તો પાછા એ જીવ બાળશે, અને એ જીવ બાળશે એટલે ઉદાસ થઈ જશે, ને એ ઉદાસ થશે એટલે તમે ઉદાસ થઈ જશો, ને મારો હસમુખ ઉદાસ થઈ મને ન ગમે. આ મારા દીકરાની બહુ તો મારી ઘરવાળી કોકિલા કરતા પણ માથા ભરે છે. સાસુ શેર છે તો બહુ સવા શેર છે. વાહ વાહ, મજા પડી ગઈ હો. નહીં નહીં નહીં. એટલે તમે મારી વાત નહીં જ માનો એમ ને? નહીં માનું એટલે નહીં જ માનું. હો વાતની એક વાત, નહીં એટલે નહીં. આમ જો, હું તમારી બધી વાત માનું છું, તમે કયો ને એમ નાચ્યા કરું છું, તો તમે મારી વાત કેમ નથી માનતા? તને મેં કેટલી વાર કહ્યું કે તું જેમ કહીશ ને એમ હું ક્યારેય નહીં કરું. જયસુખ મારો દીકરો છે, તારા જેવી 2% ઘરવાળી પાસે થોડો નમે. શાબાશ મારા જયલા, શાબાશ. તમારા કરતા તો છે ને તમારા મોટા ભાઈ સારા છે. તમારા ભાભી જેમ નચાવે એમ નાચે છે, અને તમે તમારી એકેય વાત નથી માનતા. તમારા કરતા છે ને મોટા ભાઈ બહુ સારા છે. સાચું કહું ને તો તમારે તમારા મોટા ભાઈ પાસેથી શીખવાની જરૂર છે કે કેવી રીતે બાયડીને રખાય, પણ નહીં, તમને તો મારી કઈ પડી જ નથી. ભાભી મોટા ભાઈને નચાવે અને તમે મને નચાવો છો. અહીંયા તો સા ઉલટું જ છે. એ મારા ભાઈનું નામ હસમુખ છે અને મારું નામ જયસુખ. તું છે ને મારી સાથે ખોટી મગજમારી ના કર અને ચા નાસ્તો લઈ આવ જા. હું ક્યાં લાભ કરું છું? અને આમ પણ તમારી પાસે કાંઈ ચાલ્યું છે તો આજે ચાલવાનું છે. હું તો હા હાલી. મારો ઘરવાળો મફતલાલ જેટલો મારાથી બીવે છે ને, મારા જયસુખથી પણ એની ઘરવાળી એટલી જ બીવે છે. વાહ મારા જયલા, વાહ, તું તો અદ્દલ મારા જેવો જ છે. અરે મજા આવી ગઈ, મજા આવી ગઈ હો. મારા હસમુખને ઓ લીલા, તારું માથું ભાંગે એવી છે. હા, હવે મલકાવાનું બંધ કરો. અને આમે તમને લીલા જ વાલી છે. હા, મારો દીકરો હસમુખ કેટલો દુઃખી છે ને એ તમે ક્યારે જોયું છે? એ હસમુખ મારા જેવો છે, પહેલેથી મારી જેમ દબાઈ ગયો છે. ઘરવાળી જેમ નચાવે ને એમ નાચે છે. બિચારો કાંઈ બોલી નથી શકતો. મૂંગા મોઢે ઘરવાળીના બધાય ઘાસી લઈ લે છે. હવે છે ને તમારું મોઢું બંધ રાખો. હા, હસમુખ છે ને એ તમારા જેવો બીકણો છે, પણ મારો જયસુખ મારા જેવો બહાદુર છે. આ એની બૈરી છે ને એનાથી ફફડે. આ મારો જયસુખ જેમ કે ને એમ જ એની ઘરવાળીના છે. અરે મારો જયસુખ તો સિંહ છે, સિંહ. એ તને તો છે ને જયસુખ જ વાલો લાગે છે.
મારો બીજો દીકરો હસમુખ શિયાળ છે એ નથી દેખાતું તને? એ તો છે ને આ શિખામણના બે શબ્દો વહુને કહેવાય. આખો દિવસ વહુ બેટા ન કરાય. એ મારી ઘરવાળી કોકિલા, આ હસમુખની વો લીલા તારા જેવી જ છે. તારી પાસેથી જોઈને બધું શીખી છે. તું જેવા અખતરા મારી હારે કરે છે ને એવા જ અખતરા લીલા હસમુખ હારે કરે છે. બિચારો મારી જેમ એક ઊંકારો નથી કરી શકતો. એ લીલા છે ને તો મારું નામ એ કોકિલા છે અને એની સાસુ છું. આ લીલાને રાતી પીડી ન કરી નાખું ને તો મારું નામ એ કોકિલા નહીં. હું જીવું છું હો, મરી નથી ગઈ. તેમ લમડે હાથ દઈને બેઠા છો. એ કંઈક તો બોલો. તમારું નામ છે ને ખાલી હસમુખ છે, બાકી તો છે ને આખો દિવસ દુખી હાથમાં થઈને ફરો છો. હાલો અહીંયા બેઠા છો શું? ફટાફટ કામ બતાવો, કેટલા કામ બાકી છે. હાલો હાલો. કેટલા કામ છે ને શું કરવાનું છે ને એ મને બધી જ ખબર છે. અને તને કામની જ ચિંતા છે ને તો હું મારી રીતે છે ને બધા કામ કરી નાખીશ. તું જા. ઓહો, હવે તમે મારી સામે ઊંચા અવાજે વાત કરશો એમ ને? અમે છે ને થોડા દિવસથી તમે બહુ બગડી ગયા છો. આ છે ને મને બધી જ ખબર છે કે તમને કોણ ચડાવી રહ્યું છે ને. ઓહો, કેવા શું માંગો છો? હે, હું બધું સાંભળું છું ક્યારની. તમારો કહેવાનો મતલબ શું થાય છે? કોને એટલે શું? તને જ કહું છું. અમારા ઘરવાળાના કાન ન ભરતી હોય તો? હું છે ને તારી જેમ બીગડી નથી કે જેમ ઘરવાળો નચાવે ને એમ નાચું. ઓહો, સાંભળો, છે ને હું મારી ઘરવાળીને કઈ નચાવતો નથી. અમારા બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ છે. એટલે છે ને મીરા મારી બધી વાત માને જ. કહા મીરા? હા, તમે સાચું કહો છો. અને ભાભી, જયસુખ છે ને એ મારા ઘરવાળા છે. એની બધી વાત માનવી ને એ મારી ફરજમાં આવે છે. એ ફરજની હગલી કોઈ ફરજ બરજ નથી. એમ કહે કે ઘરવાળાથી ફાટી આવે છે. અરે મીરા મારાથી ડરતી નથી, એ મારો આદર કરે છે. હા, જયસુખભાઈ, તમે જે કરો ને એનાથી મને કાંઈ વાંધો નથી, પણ તમે છે ને આ તમારા ભાઈને ચડાવવામાં. અરે હું મારા ભાઈને શા માટે ચડાવું? પૂછી જુઓ એને. કા ભાઈ? હા, એ લીલા ઉપર અને હા ભરું જ ને તારે કે હસમુખને કોણ ચડાવે છે? તો તને કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લે. હસમુખને એની માં એટલે કે હું કોકિલા ચડાવે છે. ઓહો, ગાંડી દાઈને શિખામણ દેવા આવી. બોલો, આ તમે મારા સસરાને છે ને આખો દી આંગળી પર નચાવો એનું શું? ઓહો ઓ ડફોડ, હું તારી સાસુ છું. સાસુ મારો વધાર નહીં કરતી. તમારો વદાડ છું. તમે જેવું કરો એવું હું કરું છું. તમારા પ્રગતિને પંથે જ ચાલું છું. અને એમ પણ વહુ તો સાસુ જેવી જ થાય ને. તમે જેમ ચાલો છો એ જ રસ્તે હું ચાલું છું. એ બસ હવે, મારે છે ને તારું ભાષણ વધારે નથી સાંભળવું. સાંભળ, તું લીલા છે ને તો હું કોકિલા છું. કોકિલા, આ તને છે ને લીલામાંથી રાતી પીડી કરતા મને વાર નહીં લાગે. આ સભા સંકેલો ને અંદર હેડ. આઈ મોટી. તારા અને મારા નસીબ બંનેના એક સરખા જ છે. અને આ તારી ઘરવાળી છે ને તારી માને જોઈને જ બધું શીખે છે. હા પપ્પા, આ તમારી વાત છે ને એકદમ સાચી છે. તમારા નસીબ ને મારા નસીબ બેયના નસીબ હરખા છે. તમારું છે ને મારા મમ્મી આગળ કાંઈ નથી હાલતું અને મારું મારી લીલા આગળ કાંઈ નથી હાલતું. એટલે તો કહું છું પપ્પા, મોટા ભાઈ, તમે લોકો શિયાળમાંથી સિંહ બનો, સિંહ. અરે ઘરવાળીથી આમ ડરવાનું ના હોય. તમે શું કામ ડરો છો? હા મોટા ભાઈ, સાચી વાત છે. પતિ અને પત્નીને તો ફ્રેન્ડ્સની જેમ રહેવાનું હોય. જો સાચી વાત હોય ને તો માનવાની હોય અને ખોટી વાતમાં ક્યારેય ઝૂકવાનું ના હોય. પપ્પા, તમે પણ શું મમ્મીથી બીવો છો આ ઉંમરે? અને મોટા ભાઈ, જો આમનામ બીતા રહેશો ને તો આખી જિંદગી કેમ નીકળશે? તો શું કરું ને એ સમજાતું નથી. જો એની વાત નહીં માનું ને તો ઠેલા ભરીને એની માની ઘેરે વહી જશે. અરે મારી કોકિલા તો છે ને મરી જવાની જ ધમકી આપે છે. શું કરું દીકરા, કાંઈ ખબર જ નથી પડતી.
અરે મારી જિંદગી તો હમણાં વહી ગઈ, પણ મને મને તો મારા હસમુખની બહુ ચિંતા છે. બિચારો સાવ ભોળો છે. લાગે છે કે હવે સીધી આંગળીએ ઘી નહીં નીકળે. એટલે હવે અમારે જ કંઈક કરવું પડશે નહીં? હવે આમ જો, આ આંગળી સીધી કરો કે આમ આડી કરો, તમારે જેમ કર્યું એમ કરો, પણ આ કોકિલાને સીધી કરો, હે ને? હા 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 મીરા, આપણે જ કંઈ કરવું પડશે. હા કોકિલાને ગમે તેમ કરી, એટલે કે મારા માં અને લીલા ભાભીને બંનેને આપણે સીધા 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 કરી નાખીશું. હા સીધા કરવાના છે, આહા. નીચોડવાના નથી. સીધા કરો હા થઈ જશે. તો છે ને અમારો બેડો પાર થઈ જાય. ભાભી, હું અંદર આવી શકું? આવ ખરી, પણ હું કઈ તારું ભાષણ નહીં સાંભળું હો. ભાભી, હું ભાષણ કરવા નથી આવી. આજે તો છે ને હું તમારી પાસે સલાહ લેવા આવી છું. હાલે પેલા બોર ખા. એક બોલ લેવાનું કીધું તું. ભાભી, હવે રહેવા દો ને. હું શું કહેતી હતી? એક મિનિટ. આ તું છે ને સલાહના બાને મારી મસ્તી કરવા આવી હોય ને તો રૂકી જાજે હો. ખબરદાર જો મારી મસ્તી કરી છે ને તો. ભાભી, હું તમારી મસ્તી કરવા નથી આવી. સાચે મારે તમારી સલાહની જરૂર પડી છે આજે. અને તમે તો મારા જેઠાણી છો, તમારી કઈ થોડી મસ્તી કરાય ભાભી? તઈ બોલ શું કામ છે? ભાભી, સાચું કહું ને તો મારે તમારા જેવું બની જવું છે હવે. મારા જેવું એટલે તું કેવા હું માંગે? ભાભી, મસ્તી નથી કરતી, સાંભળો. જો મોટા ભાઈ તમારાથી કેવા બીવે છે, તમે એને આમ આંગળીએ નચાવો ને તો એ નાચ્યા કરે છે. અને એક મારો ઘરવાળો છે, મારી કાંઈ વાત નથી માનતો, અને ઉલટાની મને તો એ નચાવે છે. એટલે મારે તમારા જેવું બનવું છે. તેમાં હું શું કરું? તમારે કાંઈ નથી કરવું, બસ આ ઘરવાળાને કેમ નચાવાય ને એની ચાવી મને આપી દો, પછી તમે જોવો મારી મજા. ખાલી એકવાર ચાવી આપી દેશો ને તો હું તમારા જેવી બની જઈશ. કા કાલે તો બહુ વળી મારી સામે બોલતી હતી ને, આજે આવી ગઈ ને ભાન. ભાભી, કાલની વાત જવા દો ને તમે. આમ જો મારી વાત સાંભળો. એ છે ને મારે એટલું શીખવું છે કે આ પતિને ગુલામ કેમ બનાવાય, અને એ તમને બહુ સારું આવડે છે. આમે તમે તમારા પતિને ગુલામ બનાવીને જ રાખ્યો છે ને, એ મારે એવું શીખવું છે. કહેવાય છે શું કે પતિ તો પરમેશ્વર કહેવાય, પણ એ જ પતિને મારે ગુલામ બનાવવો છે. અને મારે જાણવું છે કે પતિને પરમેશ્વરમાંથી ગુલામ કેમ બનાવાય. અને કહેવાય છે કે પતિના ચરણોમાં સ્વર્ગ હોય છે. હવે એ જ પતિ રોજ જ્યારે મારા પગ દબાવે ને ત્યારે કેવું સ્વર્ગ જોવાય ને એ મારે જોવું છે. સ્વર્ગ કેમ મળે? અને બધાય શું કે જો પતિ ખુશ હોય ને તો પત્ની ખુશ હોય, પણ એ જ પતિનો જીવ બાળીને રાખ કરી નાખું ને પછી જે મજા આવે ને એ મારે ફીલ કરવું છે. ફીલ. ભાભી, પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું કે આ પતિને કેમ નચાવાય ને મને એક વખત શીખડાવી દો ને બસ. જરૂર શીખવાડીશ, પણ આ રમત હું કેમ રમું તને ખબર છે ને? ના, કેમ રમો છો? શીખડાવો ને વળી હવે. હાય સાંભળ. મારું નામ લીલા છે, લીલા હો. આ લીલાની બધી લીલા પાછળ એક લીલા છુપાયેલી હોય. મોટા ભાઈનું દુઃખ મારાથી પણ નથી જોવાતું મમ્મી, અને એટલે જ આ મીરા છે ને ભાભીને સમજાવવા માટે ગઈ છે. એ છે ને એને એવી સમજાવશે ને કે લીલા ભાભી મીરા જેવા થઈ જશે. તમે જરાય ચિંતા ન કરતા. તો છે ને બેટા, તારો ઉપકાર અને મીરા વહુનો ઉપકાર જિંદગીમાં નહીં ભૂલું. કેવો હસતો હતો મારો હસમુખ, અને હવે એનો ચહેરો કાયમ દુઃખી ને દુઃખી જ હોય છે. અરે બેટા, તું તારા બાપ સામું જોજે હો.
અરે મારા હાલ તો હસમુખ કરતા ભૂંડા છે. અને તારી બહુ મીરાને કહેજે કે આ કોકિલાને છે ને કોયલ બનાવી દે. એ મફતલાલ, વચમાં હાના મફતમાં કૂદો છો? આ જેનો કક્કો ચાલતો હોય ને એનો જ કક્કો ચાલવા દેવાનો. તમારી વાત સાની લાવો છો? મારો દીકરો બિચારો હસમુખ, એના મુખ પરથી તો હસવાનું જતું રહ્યું છે અને તમને તમારી પાડી છે. મારો દીકરો બિચારો દુખીનો દરિયો થઈ ગયો છે. પણ મારી વાત ચૂપ 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 ચૂપ, એક શબ્દ નહીં બોલતા, નહીતર છે ને મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. આ દુનિયામાં તારાથી ભૂંડી બીજી કોઈ હશે નહીં. જોઉં છું હવે આ મારી સીધી મીરા વહુ મારી આડી લીલા વહુને કેવી રીતે સીધી બનાવે છે. આ ક્યારના અહીંયા ત્યાં પેન કરો છો? 4 વાર મેં તમને કીધું કે આ રૂમમાં જઈને જુઓ ને કે લીલા વહુ બારણું બંધ કરીને બેઠી છે અને હસમુખે દેખાતો નથી. અરે તારે હસમુખનું શું કામ છે? મારે મારા હસમુખનું જ કામ છે. ખબર છે, આ મીરા વહુએ કાલે લીલા વહુને સમજાવી હતી. મારે જાણવું છે કે એ સુધરી કે નહીં. આ આવી ગયો હસમુખ. બેટા હસમુખ, હું તને જ યાદ કરતી હતી. 100 વર્ષનો થજે. બોલો ને મમ્મી, શું કામ હતું? બેટા આ મને એમ કે ને, આ લીલા વહુમાં કઈ સુધારો આવ્યો? આ ગઈકાલે મીરા વહુએ એને ઘણી સમજાવી હતી. મમ્મી, આ કૂતરાની પૂંછડી કોઈ દિવસ સીધી થાય, એમાં લીલા છે ને એ પણ કોઈ દિવસ નહીં સુધરે. એટલે જયલા, તું કાં ઉદાસ થઈ ગયો? મમ્મી, આ લીલા ભાભી તો ન સુધર્યા, પણ મારી મીરાય બગડી ગઈ. હે? અરે કેવી મારી હારે બાધી. તો રમત ઊંધી પડી. લીલાઓ તો ન સુધરી, પણ મીરાઓ બગડી ગઈ. હા, આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા. ઓહ, તું ચિંતા નહીં કરો બેટા. હા, મીરા વહુની એટલી હિંમત કે તારી સાથે જીભા જોડી કરે. ક્યાં છે એ? હા રે સાસુમાં, ક્યાં જવાની હતી? બોલો શું છે? તો તું પણ તારી જેઠાણીના રવાડે ચડી ગઈ છે એમ ને? હાસ તો વળી, એમાં શું નવાઈ છે? જો પપ્પા તમારાથી કેવા બીવે છે, અને રહી વાત આપણા હસમુખભાઈની, તો એ પણ લીલા ભાભીથી બીવે જ છે ને. અને હું તો આમ પણ ઘરમાં સૌથી નાની છું. ઘરમાં જેવું મોટા કરે ને એવું નાનાને શીખવું જ જોઈએ, નહીં? બસ ચૂપ, બંધ કરી દેજે તારી આ બધી લીલા. નહીતર તને તો ખબર જ છે ને કે મારું નામ છે કોકિલા. નહીં, તમે રાડો પાડીને બોલશો ને તો હું કાંઈ બી નથી જવાની. અને આમ પણ આપણા ઘરની તો પરંપરા છે ને કે સ્ત્રીઓનું જ ચાલે છે ઘરમાં. તો બસ આજથી આ ઘરની પરંપરા હું પણ નિભાવીશ, બરાબર રીતે નિભાવીશ. વાહ મારી ટીરાણી, મારા પ્રગતિને બંધે ચાલે છે. વાહ, હવે તમારે છે ને કોઈની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા ઘરવાળા પર હુકમ ચલાવો ને અમે અમારા ઘરવાળા પર હુકમ ચલાવીશું. એ મફતલાલ, આ તમે આમ શું બેઠા છો? કંઈક બોલો ને, બોલો ને. હું ડાચું લઈને શું કામ બેઠા છો? અરે મને ક્યાં બોલતા જ આવડે છે? તે તો આખી જિંદગી મને સાંભળતા શીખવાડ્યું છે. બેટા જયસુખ, હવે તું તો 2 શબ્દ કે તારી આ ઘરવાળીને. મમ્મી, આ તારામાંથી બધું લીલા ભાભી શીખ્યા, લીલા ભાભીમાંથી બધું મીરા શીખી. હવે તો અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. આ બધું ભોગવીએ જ છુટકારો છે. મમ્મી, આ તારા કરેલા અમારે બંને ભાઈઓને આખી જિંદગી ભોગવવા પડશે.
કોકિલા તે મારી જિંદગી તો બગાડી, પણ મારા બંને દીકરાની જિંદગી બગાડી નાખી. મારા આ બંને દીકરાને આખી જિંદગી એની ઘરવાળીના ઈશારે નાચવું પડશે. પપ્પા તમે જરા ચિંતા ના કરો, અમે પણ તમારી જેમ રોઈને જિંદગી કાઢી નાખીશું એ બસ! સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. અમારી બંને વહુઓ મને જોઈને જ બગડી છે. મારા પતિ પરમેશ્વર, મને માફ કરી દો. મેં તમારી પૂજા કરવાના બદલે આખી જિંદગી તમને ધૂતકાર્યા. હવે આખી જિંદગી છે ને હું તમારી ગુલામ થઈને રહીશ. મારા બંને દીકરાઓ, હું તમારી માફી માંગુ છું. મને માફ કરી દો. આ તમારી જિંદગી પણ તમારી માએ જ બગાડી છે. અને આમ પણ કહેવાય છે ને કે વાન ન આવે પણ શાન તો આવે જ. મારી વહુઓ, તમે બંને પણ મને માફ કરી દો. જો તમે કહેશો ને તો હું તમારી ગુલામ બનીને રહીશ. આખી જિંદગી તમારી સેવા કરીશ, પણ મારા દીકરાઓની જિંદગી ન બગાડો. મારા ભૂલની સજા મારા છોકરાઓને નહીં આપો. અરે સાસુજી, તમે સુધરી ગયા ને એટલે અમે સુધરી જાશું. મમ્મી, જો તમે મારા સસરાને હેરાન નહીં કરો ને તો અમે તમારા દીકરાને હેરાન નહીં કરીએ. હવેથી આ ઘરમાં કોકિલાનું નહીં પણ મારા મફતલાલનું જ રાજ ચાલશે. તો પછી હવેથી આ લીલાનું રાજય પૂરું. હવેથી મારા હસમુખલાલ રાજ કરશે. અને રહી વાત હવે મારી, તમારા જયસુખલાલ છે ને એનું રાજ તો પહેલા જ મારા દિલમાં હતું અને હર હંમેશા આમનું આમ જ રહેશે. અરે વાહ વાહ, મજા આવી ગઈ. પણ હવે આમાં કંઈક મીઠું મોઢું તો કરાવો. આ મફતની મજામાં તો મજા જ આવે. તમે બધા વાતો કરો, ત્યાં હું તમારા બધા માટે સરસ મજાની લાપસી બનાવી આવું. અરે સાસુમાં, ઉભા રહ્યો હું પણ બનાવી લાવું. અરે ના ના, આજ સુધી એવું સાંભળ્યું છે ને કે સાસુએ વહુના હાથનું ખાધું. આજે તમે લોકો સાસુના હાથની રસોઈ ખાઓ, પછી જુઓ કેવી મજા પડે છે. અરે વાહ વાહ વાહ, મારી કોકિલા વાહ, કેવું મીઠું મીઠું બોલે છે. હું લાપસી બનાવતી આવું. અરે વાહ, આ કોકિલાને એક જ ઝાટકે તમે સીધી કરી દીધી, સીધી. પપ્પા, મારી લીલા પણ સુધરી ગઈ હો. મોટા ભાઈ લીલા ભાભી તો પહેલેથી જ સીધા હતા. હે? અમારા સાસુજી છે ને જે હિસાબથી મારા સસરાને નચાવતા હતા ને મને જરાય નહોતું ગમતું. એટલે મેં છે ને મારા હસમુખલાલને નચાવવાનું નાટક શરૂ કર્યું. મને એમ થયું કે એક દીકરાનું દુઃખ જોઈને મારા સાસુ સુધરી જશે, પણ એ તો સુધરા જ નહીં. ને પછી છે ને આ નાટકમાં મેં મીરાને સામેલ કરી. હા, જે દિવસે હું ભાભીને સુધારવા ગઈ ને ત્યારે જ મને ભાભીએ કીધું હતું કે હું પણ સંસ્કારી ઘરની દીકરી છું અને હું પણ મારા પતિને પતિ પરમેશ્વર માનું છું, પણ મારા સસરાનું દુઃખ મારાથી જોવાતું નહોતું. એટલે હું છે ને એમની સ્ટાઇલમાં એમાં દીકરાને નચાવતી હતી કે કદાચ દીકરાનું દુઃખ જોઈને માં સુધરી જાય, પણ આ માં તો સુધરે એમ જ નથી. સાચી વાત છે. ભલે આપણા સાસુમાં એક દીકરાનું દુઃખ જોઈને ના સુધર્યા હોય, પણ જ્યારે બંને દીકરા દુઃખમાં આવશે ને ત્યારે જરૂર સુધરી જશે. અરે વાહ વાહ, સાસુ શેર હતી તો વહુઓ સવા શેર નીકળી. અચ્છા, તો વાત એમ છે હે ને? કઈ વાંધો નહીં, વહુ ભલે ને સવાસે નીકળી પણ મને તો સુધારી દીધી ને. એ આવજો, જય શ્રી કૃષ્ણ. પણ જતાં જતાં આ કોકિલાની એક વાત સાંભળી લેજો. પતિ પત્નીની ગુલામી કરે એ કોકિલાને જરાય પસંદ નથી, અને પત્ની પતિની ગુલામી કરે એ પણ કોકિલાને પસંદ નથી. મારી વાત સાંભળો, પતિ પત્નીએ તો
બંનેના એકબીજાના ફ્રેન્ડ બનીને જિંદગી જીવવાની હોય તો દુનિયા તમારી ગુલામ બની જશે.